ચશ્મા પહેરીને આયા? ઘરમાં કોઈ ચશ્મા પહેરીને ફરે? ચશ્મા એ તો શોખ છે, શોખ આપણને. એવો તો કેવો ગાંડો શોખ. હવે હોય હવે અમુક ને ત્યારે ચશ્મા પહેરી લીધા આપણે. કાઢો હવે, બહુ સારા નહીં લાગતા. કાઢો ચશ્મા. ના કઢાય. કેમ ના કઢાય? ના કઢાય હવે. આજે મને ઈચ્છા થઈ ગઈ કે આજે હું ચશ્મા પહેરીને જ આખો દિવસ રહીશ. તો ચેલેન્જ નહીં લોકો લેતા એમ, ફૂલ ડે આવી રીતે રહેવાનું, આવી રીતે રહેવાનું. એવી રીતે મેં ફૂલ ડે આજે ચશ્મા રાખ્યા. ચશ્મામાં ફૂલ ડે રહેવાનું. શાબાશ બેટા. પછી ગબડી ના પડતા ચશ્મા પહેરીને? ના ગબડાય ને, એમ તો દેખાય યાર હવે. દેખાય? હા બતાવો તો કેવું દેખાય. ચશ્મા કાઢો. નહીં ચશ્મા નહીં કાઢવાના. ચશ્મા કાઢે તકલીફ થઈ જશે યાર, સમજતી નહીં તું. કેમ તકલીફ થઈ જશે મને એ કહો. તો એવું નહીં કહેવાય. એવું કેમ નહીં કહેવાય? એવું ના કહેવાય, હવે તકલીફ થઈ જાય. તું છોડને બધી વાત, આપણે ચશ્મામાં રહેવાનું આજે. તું આજે ચશ્મામાં જો મને. શું જોયે રાખે છે આમ? શું કહે છે? હું તો જે ખાઉં તે, પણ મને યાદ આવ્યું કે પેલા બાજુમાં એક નવા ભાભી રહેવાયા છે ને, એમને આંખો આવી. એટલે નક્કી તમે એની સામે જોયા કર્યા હશે, એટલે તમને આંખો આવી. એટલે તને કેવી રીતે ખબર પડી જાય છે? તમે ચશ્મા પહેર્યા છે. ના એવું ના હોય, એવું કશું ના હોય, એવું ખોટી વાત. આંખો કોઈને જોઈએ ને, જેને આંખો આવી હોય એને જોઈએ. તને કોને કીધું કે મને આંખો આવી છે? તો ચશ્મા કેમ નહીં કાઢવા દેતા? કાઢવા દો ચશ્મા. ના 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 કાઢવા દો. ના ના કઢાય. તકલીફ થઈ જશે, સમજતી નહીં તું. તો તકલીફ એટલે આંખો આવી છે ને એટલે જ ચશ્મા પહેરે છે. પડી ગઈ ખબર? તો શું કામ જોવા ગયા હતા તમે એને? અલે એને નહીં જોયું મેં. તને જોયા વગર કઈથી આંખો આવી? હવે આંખો તો વોટ કોઈ ઇન્સિડન્સ. કોઇન્સિડન્સ વાળી રે મોટી બેસ ને. હવે નકર હમણાં તારા ચશ્મા કાઢીને છે ને કોઇન્સિડન્સ તારો ઊંધું કરી આવી શકે. એટલે પણ મેં એને નહીં જોયું. હવે એને જોયે આંખો આવી એવું નહીં કઈ. એ બેન તો બેન હા બેન તો નવા આયા છે બાજુમાં. તો નવા તો આપણે શું જોવાની જરૂર એમને? તો નામ ખબર પડી તને એનું? ના મેં કઈ નામ બામ પૂછ્યું નહીં. આપણે શું કામ છે? સૈફી બેન નામ છે. સૈફી બેન. હે? સૈફી બેન. આવું કેવું નામ? એ હશે મોમેડન હશે, ખબર નહીં. બહુ સરસ એમ નેચર, બહુ સરસ છે એમનો એમ. બધાના નેચર વાળા નેચર જોવા ના જશો બધાનો, અને બધાની પારકી પંચાયત કરવાનું બંધ કરી દો. હવે પડી ગઈ ખબર? તમને કદી ખબર પડી ગઈ કે એનું નામ આ છે ને આ કરે છે ને આ કરે છે ને તારે શું પંચાયત પણ બધી બધાની? 2 દિવસથી આયા મેં કાલે પહેલી વાર જોઈએ ને, હું તો આખી હિસ્ટ્રી કાઢી લાવવાની. એટલે તે એ ગ્રુપમાં બધી વાત થાય ને આમ, તને ખબર ને સામે પેલા ભાભી, પેલા ગૌરી ભાભી ને બધી વાતચીત કરે. હું સવાર નીકળું ને જો જોબ પર જવા, એટલે સવાર ગુડ મોર્નિંગ કહું ને એટલે બધી પેલું ગુડ મોર્નિંગ કેવા હારું કઈ પારકી પંચાયત કરવાના? પંચાયત કરતા અડધો કલાક જાય એટલે તું રોજ અડધો કલાક તે બધા જોડે વાતો ટીચીને જાય હે ને? ના લાવે. એ તો મારો ઓફિસનો ટાઈમિંગ થોડો વહેલો થઈ ગયો છે એટલે વહેલો જઉં છું. કાલથી જો તું જાય એટલે હું તારી પાછળ પાછળ આવું છું કે તું શું કરે છે, અને પછી હું જો પકડું તો પછી ઘરમાં આવીને ખાવા નહીં મળે, એટલું યાદ રાખજો. એ બેન નહીં ભાભી થાયલા. ભાભી કઈ થી હાથ ખબર તને? હું કામ છે જાણીએ. અચ્છા, એટલે બાજુમાં રહેતા હોય તો જાણવું જોઈએ કઈથી આયા છે, કેવા છે, બધું તપાસ કરવાની. કઈ બાજુ પડોશી છે એટલે પડોશી છે તો પડોશી મળે છે, કેમ છે, સારું છે, બસ પતી ગયું. એટલે નહીં, જો ગઈ વખત બી પડોશી બધા ભેગા થઈને આપણે ઇમેજિકા ગયા હતા ને, પડોશી છે એટલે પૂછવાનું. પેલા બીજા ભાભી જતા રહ્યા એની જગ્યાએ બીજા ભાભી આવ્યા છે, તો બધું જાણવાનું કોણ છે કોણ નહીં, જોડે લઈ જવાય કે નહીં બધું જોવાનું. આપણે કોઈને લઈ જવાની જરૂર નહીં જોડે, બરાબર છે? થોડી પારકી પંચાયત કરવા છે ને, આપણે કોઈને ઘેર બધું પૂછવા જવાનું નહીં. આપણે આપણા ઘરમાં આપણા છોકરા લઈને આપણે શાંતિથી રહેવાનું, જેને જે કરવું એ કરવા દેવાનું. નકર આવી જ આંખો આવી જશે ને, આ તો આજે આંખો આવી છે, કાલ તો પછી મોડું હોય લાલ થઈ જશે. દંડો લઈને મારશે ને પેલો તો.
આ વરસાદની સિઝન એક બાજુ ચાલુ થઈ છે એટલે પેલું કીધું ફરવા જવાનું હોય ને પડોશીઓને એટલે પૂછવાનું એવું કહું છું. પછી કહેશે મન ના લઈ ગયું. આપણે નહીં પૂછવું પણ એને પૂછવું શું કામ છે તારે? સારું ચાલ છોડ દે બધી વાત, આપણે ફરવા જઈશું. આપણે જઈશું. લોનાવાલા. ના એકલી એકલી ના ગાજા મારા માટે લઈ આવજો. ઊભી થા. આ ભાભીની હિસ્ટ્રી તો કાઢવી પડશે. લોનાવાલા જોડે લઈ જવા પડશે ફરવા.